તો આ તરફ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। શહેર ભાજપ કાર્યાલય ખાતેથી વધુ 778 દાવેદારી નોંધાઈ છે। બીજા ફેઝની સેન્સ પ્રક્રિયા દરમિયાન આ ધસારો રહ્યો। આજે ત્રીજા ફેઝની સેન્સ પ્રક્રિયા લેવાશે, જ્યાં ગતરોજ વોર્ડ નંબર 13 થી 24 સુધી સેન્સ પ્રક્રિયા ચાલી હતી। નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા। વોર્ડ નંબર 20 માં સૌથી વધુ 104 દાવેદારી ફોર્મ ભરાયા છે। આજે બાકી 6 વોર્ડના દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્રીજા ફેઝ માટે આજે સેન્સ પ્રક્રિયા લેવાશે। કેવો માહોલ અત્યારે ત્યાં? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ જ્યારે વાગી ચૂક્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષોમાં ચહલપહલ છે તે વધી છે। ખાસ કરીને ભાજપ કાર્યાલયની વાત કરવામાં આવે તો સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે છેલ્લા 2 દિવસથી હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 1578 જેટલા ફોર્મ છે તે દાવેદારો દ્વારા ભરવામાં આવ્યા છે। કુલ 24 જેટલા જે બેઠક વોર્ડ છે એ વોર્ડમાંથી આ 1578 ફોર્મ ભરાયા છે। ત્યારે આજે બાકી રહેલા જે 6 વોર્ડ માટે પણ જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયાનો આજે ત્રીજો દિવસ છે અને જોઈ શકાય છે તેમ કે વોર્ડ નંબર 25 થી લઈને વોર્ડ નંબર 30 સુધી આજે સેન્સ પ્રક્રિયા ચાલશે અને તેમાં અલગ અલગ દાવેદારો દ્વારા છે તે પોતાની દાવેદારી નોંધાવવામાં આવશે। જો કે ગત રોજ ચાલેલી બીજા તબક્કાની સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 778 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ભર્યા હતા અને વોર્ડ નંબર 20માંથી સૌથી વધુ 104 જેટલા ફોર્મ છે તે ભરાયા છે। ત્યારે આજે ફરી જોઈ શકાય છે તેમ કે જે દાવેદારો છે તે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને અહીં આ પ્રમાણેના જે દાવેદારી ફોર્મ છે તે અહીં રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ નિરીક્ષકો પાસે આ ફોર્મ જશે અને ત્યારબાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે આપણી જોડે જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને હાલ હવે ભાજપમાંથી દાવેદારી કરવા આવેલા રવિન્દ્ર પાટીલ જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। જી રવિન્દ્રભાઈ, શું કહેશો? આજે નિરીક્ષક શ્રી આવ્યા છે વાર્ડ નંબર 25 લિંબાયતના દાવેદારી કરવા માટે બધા જ ઉમેદવારો આવ્યા છે। પાર્ટીની ગાઈડલાઈન મુજબ સવારથી 9 વાગ્યાથી આપણા ફોર્મ લેવા ભરીને અહીંયા તૈયાર કરી રહ્યા છે। નિરીક્ષક સંભાળશે અને જે કંઈ પૂછે જવાબ છે। પાર્ટી ગાઈડલાઈન પ્રમાણે કામ કરીશું। ટિકિટ મળે તો સારું, નહીં મળે પાર્ટીનું કામ કરીશું। આપ અગાઉ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા રહી ચૂક્યા છો અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી અને ભાજપમાં આવ્યા છો। હમણાં સુધી આપને જે છે વિધાનસભા હોય કે અન્ય ચૂંટણીમાં ટિકિટ આપવામાં? મને આ વખતે ઇલેક્શન લડવું નથી, હું ખાલી જોવા આવ્યો છું। દાવેદારી નોંધાવવાના જ નથી નથી ફોર્મ શા માટે? મારા દીકરા ભરવાના છે એના માટે આવેલા છે। આપણા દીકરા માટે? દીકરા ફોર્મ ભરશે એના માટે આવેલો છું। તો આ હતા રવિન્દ્ર પાટીલ કે જેઓ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને હાલ ભાજપમાં સક્રિય કાર્યકર્તા છે। જોકે તેઓ હાલ જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊભા નથી રહી ગયા, પરંતુ પોતાના જે પુત્ર છે તેના માટે છે તે દાવેદારી નોંધાવવા માટે અહીં પહોંચ્યા છે। તસવીરો જોઈ શકાય છે કે સવારથી જ દાવેદારોનો જે ધસારો છે તે અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે અન્ય યુવા દાવેદાર જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? મારું નામ ડૉક્ટર નિખિલ રવિન્દ્ર પાટીલ। કયા વોર્ડ પર? વોર્ડ નંબર 25। રવિન્દ્રભાઈના? યસ। શા માટે દાવેદારી કરવા માટે આવ્યા છો? શું મુદ્દાઓને લઈને? જે અમારો અત્યારે વિસ્તાર છે વોર્ડ નંબર 25, એમાં જે સમસ્યા છે એજ્યુકેશન મારા હિસાબથી એક મોટું સમસ્યા છે। જો મારા કરતાં કોઈ મારે જેટલું પણ કોની ભણે જાય, કોઈને ભણેલું વ્યક્તિ આવે આ વોર્ડમાં અને એમના કરતાં ડેવલપમેન્ટ માટે કામ કરે તો એ મારી ઈચ્છા છે કે મારા જેવું પણ કોઈ વ્યક્તિ લિંબાયતમાં રહે છે અને આવા લોકો પણ લિંબાયતથી આવી શકે છે। એ મારું મેઇન ઇન્ટેન્શન છે। લિંબાયતનો વિકાસ થયો નથી? લિંબાયતનો વિકાસ થયો છે, બટ કયા કામ? રસ્તા, લાઇટ, ગટર, આ બધો લિંબાયતનું 20 વર્ષ પહેલાં જે હતું અને આજ જે 20 વર્ષ પછી છે આ બધું વિકાસ થઈ ગયો છે। રોડનું હજી કયા કામ? શું કહો છો? હજી કયા કામ? રસ્તા, લાઇટ, ગટર આ તો થઈ ગયો છે। મારો પર્સનલ મુદ્દો છે કે એજ્યુકેશન માટે મારો ટિકિટ મળશે તો મારે એજ્યુકેશન માટે કામ કરવાનું છે, હોસ્પિટલ માટે કામ કરવાનું છે અને જે પણ બેસિક નેસેસિટીઝ છે લોકોને જોબ કેવી રીતે મળે આ મારી પર્સનલ એજન્ડામાં મારું છે। તો બિલકુલ આ હતા જે
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને હાલના ભાજપના સક્રિય કાર્યકર્તા રવિન્દ્ર પાટીલના પુત્ર જેઓ એક યુવા દાવેદાર છે અને તેઓ લિંબાયત ખાતેથી પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે. વિકાસના કામો તો ઘણા થયા છે, પરંતુ હજી પણ કેટલાક પ્રશ્નો પડતર છે અને તે પ્રશ્નોને વાચા આપવા અથવા તો તે વિકાસના કામોને આગળ ધપાવવા માટેનો આ એક મુખ્ય એજન્ડા સાથે તેઓ અહીં ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 2 દિવસ સુધી જે ભાજપ કાર્યાલય ખાતે ચાલેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન 1578 જેટલા ફોર્મ છે તે ભરાઈ ચૂક્યા છે અને આ તમામ ફોર્મોનું હવે સ્ક્રુટિની કરવામાં આવશે. આજે સેન્સ પ્રક્રિયાનો 3જો દિવસ છે, એટલે 6 જેટલા વોર્ડ છે અને બપોર બાદ આ જે સેન્સ પ્રક્રિયા સમેટી લેવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી, કારણ કે માત્ર 6 જેટલા વોર્ડની જે દાવેદારી હવે બાકી રહી છે. એટલે કુલ જ્યારે 2 દિવસની અંદર 1578 જેટલા ફોર્મ ભરાયા હોય ત્યારે હવે બાકીના 6 જે વોર્ડ માટે દાવેદારી નોંધાવવામાં આવશે તેને લઈને અંદાજિત આંકડો છે તે 2000ને પાર કરી જાય તો નવાઈ નહીં. જોવાનું એ રહે છે કે 24.76 લાખ મતદારો આગામી દિવસોમાં જે કોઈ પણ ઉમેદવાર આવશે તેનું ભાવિ નક્કી કરવાની છે. જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.